ઉપવાસમાં ફિટનેસ અને વેલનેસને પ્રોત્સાહન આપતી સાયક્લોથોન ઇવેન્ટ યોજાઈ। ફિટ ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે સેલવાસના કેન્દ્ર શાસિત પ્રદેશમાં સાયક્લોથોન ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવાનો, સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો અને નાગરિકોને ફિટનેસના મહત્વ પ્રત્યે જાગૃત કરવાનો હતો। નાયબ જિલ્લા કલેક્ટર અમિત કુમાર અને ખેલો ઇન્ડિયા સંયોજક અક્ષય કોટલવાર દ્વારા સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ શરૂ થાય તે પહેલા મહાનુભાવોએ ડોકમરડીમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ખાતે ભેગા થયેલા સાયકલ સવારોને શપથ લેવડાવ્યા હતા। આ શપથ દૈનિક જીવનમાં નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને તંદુરસ્તીના મહત્વ પર ભાર મૂકે છે। યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા 17 ડિસેમ્બર 2024ના રોજ સમગ્ર ભારતમાં ફિટનેસ ઇન્ડિયા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટમાં શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને સાયકલ ચલાવવા અને તંદુરસ્ત જીવનશૈલીના એક મહત્વપૂર્ણ ઘટક તરીકે નાગરિકોને નિયમિત શારીરિક વ્યાયામમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરીને ઇવેન્ટનો ઉદ્દેશ્ય વ્યક્તિઓને સ્વાસ્થ્ય આદતો અપનાવવા અને તેમની એકંદર સુખાકારીમાં સુધારો કરવા પ્રેરણા આપવાનો હતો। સેલવાસમાં સાયક્લોથોનને ઇવેન્ટને સ્થાનિક સમુદાય દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો, જેમાં અસંખ્ય સાયકલ સવારોએ ભાગ લીધો હતો। આ પહેલની સફળતા ભારતમાં ફિટનેસ અને શારીરિક પ્રવૃત્તિના મહત્વ વિશે વધતી જતી જાગૃતિ દર્શાવે છે। ફિટનેસ ઇન્ડિયા સાયક્લોથોન જેવી ઇવેન્ટ્સને પ્રોત્સાહન આપીને સરકારનો હેતુ સમગ્ર દેશમાં ફિટનેસ અને વેલનેસની સંસ્કૃતિ બનાવવાનો છે। આ પહેલ લાખો ભારતીયોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે તેવી અપેક્ષા છે, જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે। નિષ્કર્ષમાં ફિટ ઇન્ડિયા ઝુંબેશના ભાગરૂપે સેલવાસમાં યોજાયેલી સાયક્લોથોન ઇવેન્ટને જબરદસ્ત સફળતા મળી હતી। શારીરિક પ્રવૃત્તિ અને ફિટનેસને પ્રોત્સાહન આપીને આવી પહેલો ભારતના સ્વાસ્થ્ય અને સુખાકારીના लैंडस्केप ने बदलवानी क्षमता धरावे छे। आज सिलवासा में फिट इंडिया साइकिलिंग इवेंट का आयोजन हुआ, जिसमें आपने देखा काफ़ी लोगों ने पार्टिसिपेट किया। और जो इसका आज का इवेंट है, इसका मोटो ये है कि पेडल फॉर पॉल्यूशन फ्री एंड फिट फ्यूचर। तो ये इसलिए क्योंकि अगर हम साइकिलिंग में पार्टिसिपेट करते हो तो एक तो हमारा हेल्थ भी बनता है, और अगर हमारा ऑफिस या वर्किंग स्पेस नियर बाई है तो हम एक पॉल्यूशन फ्री मोड ऑफ ट्रांसपोर्ट भी यूज़ करते हैं साइकिलिंग के माध्यम से। साथ में ये है कि बच्चों के लिए साइकिलिंग इसलिए भी इम्पोर्टेंट है कि एक तरह से हॉबी में भी लोग फॉर्म ऑफ हॉबी परस्यू करते हैं, और काफ़ी लोग हैं जो साइकिलिंग का इवेंट साइकिलिंग में पार्ट लेके काफ़ी लंबे समय तक अपने आप को फिट रखते हैं। और एक मोटो ये भी था हमारा कि एटलीस्ट 30 मिनट्स हम डेली स्पेयर करें अपने हेल्दी हैबिट्स के लिए, ताकि हम फिट रह सकें। थैंक यू। आज साइकिल इवेंट है, इसमें मुझे सहयोग देके बहुत अच्छा लगा। हर महिला को डेली साइकिल चलानी चाहिए, और अगर महिला स्वस्थ रहेगी तो ये देश भी स्वस्थ रहेगा। प्रधानमंत्री नरेंद्र मोदी भी साइकिल चलाते हैं, और उनके सहयोग में भी हर महिला और हर पुरुषों को सहयोग देना चाहिए। प्रधानमंत्री के फिट इंडिया प्रोग्राम के तहत हमें रोज 30 मिनट एक्सरसाइज करना चाहिए। साइकिल चलाने से हमारा स्वास्थ्य तो सही रहेगा, बट हमारा पोल्यूशन भी कम होगा, और ग्लोबल वार्मिंग कम करने में भी हमें हेल्प होगी। सो हमें रोज साइकिल चलाना चाहिए। केन्द्र शासित प्रदेश सेलवास खाते फिट इंडिया अभियान अंतर्गत सायक्लोथोनનું આયોજન કરવામાં આવ્યું। ડોકમરડી સ્થિત ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ખાતે એકત્રિત સાયકલિસ્ટ સ્પર્ધકોને શપથ લેવડાવી નાયબ જિલ્લા કલેક્ટર અમિત કુમાર અને ખેલો ઇન્ડિયા સંયોજક અક્ષય કોટલવારે લીલી ઝંડી બતાવી સાયકલ વીરોને પ્રસ્થાન કરાવ્યું હતું। યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય દ્વારા સમગ્ર ભારત દેશમાં 17 ડિસેમ્બર 2024ના રોજ આયોજિત ફિટનેસ ઇન્ડિયા સાયક્લોથોનનો ઉદ્દેશ્ય દેશની શારીરિક ગતિવિધિઓ માટે પ્રોત્સાહિત કરવા, તંદુરસ્તોસાઈને પ્રોત્સાહન આપવું અને નાગરિકોને ફિટનેસ માટે પ્રતિભાવ આપવો। આ માર્ગદર્શિકા દ્વારા આ સંદેશ આપવામાં આવશે કે નિયમિત શારીરિક કસરત, ખાસ કરીને સાયકલિંગ, જીવનમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે।